અમે રણુજાનો પ્રવાસ મૂક્યો 3 તારીખ રાતે નીકળવાનું અને 4 ને 5 તારીખ કોઈને આવવું હોય ને તો ભાઈ હસમુખભાઈ નો બકાજીનો નંબર 3 તારીખે તો અંદર નંબર મૂકી દઈએ બરાબર હેડો મારો સંપર્ક કશો નહીં કશો બરાબર ફાઇનલ જવાનું 3 તારીખે હા તો હે ઓલ માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તો એ બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 211મો અને આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ અને ચા પીવાનો ભાઈ હજુ બાકી છે કાલ તો બેબી મોટો દાડો કોક હતો એવું હતું કેરીઓ બગડી જાય છો ભાઈ આવા કેરીઓ ના ખવાય આવા ચોમાં લાઈટ નથી કું હડ ભાઈ મને લોકોને જોતો હોય કહેજો પાર્સલ કરી આલીશું હેડ પંપી હોય તારે ના આવું ચલો ભાઈ આપણે ચા પી લઈએ ચા પીને મળીએ થોડા આગળ અને કાલે ભાઈ કેવું થયું હતું ખબર તમને જણાવી દઉં કાલે એટલે જે મેં ઇન્ટરનો લઈને જાય ને પેટ્રોલ પટી ગયું હતું એટલે કેવું થયું હતું કે ઇન્ટરનો ત્યાંથી ભોપાલભાઈને 2 દોરી અને ઓફિસ લઈ જાય અને પછી પેટ્રોલ લાયા પેટ્રોલ અંદર વેડ્યું અને પછી બીજું બધું કામકાજ ચાલુ કર્યું ભાઈ પેમ્બો ભાઈ આપણે રાત્રે તો ઊંઘી ગયા હતા સવારમાં વહેલા ઉઠીને અમુક ભાઈઓના હંગાથી આપણે જઈ રહ્યા છીએ ચલાવ દી જોઈ લે લેટ જલ્દી હેડજી મોડું થયું એની જોમ્બો વેણી મેં ઓલે આ કેરીઓ બોલી ગયું જોમ્બો વેણી મેઘજી પપ્પુ જો જોમ્બોએ ખાધો ને એક વખત બોલ મુએ પીધું એ નહીં ખાધું એ નહીં ચાલે પેણા ભાઈ જોમ્બો ચલો ભાઈ થેન્ક યુ કા સો મચ અલ્યા નહીં ઉતારતો કામ કર આ બંધ કરી દીધો ભાઈ અરે નસરીમ નોકરી જોઈને હું પૂછું કે જો ડોલર ઉગે એવું ઝાડ તે ના પાડ અલ્યા તો એવું આવે હા તો એવું ઝાડ આવે મને કહેજે પૈસા ઉગતા હોય એવું મજૂરી કરો પૈસા ઉગું હો ગયું તા ભાઈ બનાવજો એ ભુંજિયાર ગામમાં જોઈ લે પૈસાનું જ ઝાડ નહીં કોઈ ડોલર ઉગ્યું ને હો ના ભાઈને પૂછ ભાઈ આપણા બજારની અંદર ઊંઝાઈને રૂટ કરવા માટે આવ્યા હતા અને આપણા પીએમ ભાઈ આપણને મળી ગયા જો ઊંઝાની વાતો જે આઈડી સંભાળીએ બેંકની અંદર નોકરી કરવી અને બાયણા રખડી બોલો કરવાનું કેવો હવે તમારે જેવી નોકરી કરે હોય કેવો હા એવું ફરે ચરે એવું તે અત્યારે છે બસ જવાનું દાસદ સાઈડ જવું બરાબર જ્યાં જો દાણા ભાઈ યાર ફરતા જ હોય તો કણ ચાપીશું હો પડી તને હેલિકોપ્ટર લેડ મહેશ ઊંઝાની અંદર ભાઈ ઊંઝાની વાતો કરીને જે આઈડી આપણા ભાઈની જ છે એટલે ફોલો કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો બધું જે કરવું કરી નાખજો આપણો ભાઈ જ છે ભાઈ આ તો યાર ફેમસ જ છે કે આ તો છે પેલા એટલા બધી લોબાત હોય પરિચિત થઈ આજે તો આખો દિવસ આપણે કામકાજ કરીને નોકરીથી અત્યારે જઈ રહ્યા હતા ઘરે અત્યારે રાતના 7 સાડા 7 એટલે કે 8 જેવા વાગ્યા છે અને અક્ષયભાઈ પેલી બાજુ ગયા છે દૂધ લેવા માટે બીજની ચર્ચા થઈ રહી છે ભાઈ ગામમાં આપણે ભણો આપણે 3 જણા હતા ને આપણે બેહીને આવ્યા ઠેર પિંપળી હું બાઈકમાં બેહીને આવ્યો એટલે આપણે તમે અંદર જ્યાં નતા બહારથી આપણે તો ભીડ બહુ હતી પાછી એ બીજ હતી ગણતરીની બીજ હતી એ આપણે પૂરી હતી ભાઈ આપણે જેટલી બીજો થઈ ગયા છે મારે આવતા મહિને 12 બીજા હાડી બીજા 12 બીજો પૂરી થઈ જશે મહિનામાં બરાબર આપણે તો હજી હવે 6 બીજા 7 મહિનામાં 12 બીજો આપણે પૂરી 6 પેલા મોન્ટુએ નવી આઈડી બનાવીને કોઈક કમેન્ટ કરી નવી કશી કરવાની આઈડીમાંથી કમેન્ટ કરી કે નોટ ઇન્ટરેસ્ટેડ લેવાનો એરે ભાઈ યાર સિરિયસ માર ખા ભાઈ એનો હમણાં કાલ આવે રણુજાનો પ્રવાસ મૂકવાનો હું
અમે રણુજાનો પ્રવાસ મૂક્યો હા 3 તારીખ રાતે નીકળવાનું હા અને 4 ને 5 તારીખ જે કોઈને આવવું હોય ને તો ભાઈ હસમુખભાઈનો બકાજીનો નંબર 3 તારીખે તો અંદર નંબર મૂકી દઈએ બરાબર હેડો મારો સંપર્ક કરો. કશો વાંધો નહીં કશો વાંધો નહીં. બરાબર હા ફાઇનલ જવાનું 3 તારીખે ને? હા તો બસ બુક થઈ ગયું ભાઈ આ પંપીએ જોજો જોમફળ તોડી નાખ્યો જો આયા આવડો આવડો જોમફળ તોડાય અને નેન્સીને 2 જણા આ જોજી અરે અરે નેન્સી કોને કીધું તું તમને જોમફળ તોડવાનું તે કીધું તું તે તું તોડાય આવો જોમફળ તોડાય હા આરે તોડાવા વાળો આરે કહેવા વાળો ને પેલા તોડાવા વાળો બોલો ભાઈ શું કરવાનું કહેવાનું હવે તોડશો એમ કહો હા તોડે નેન્સી તોડે હા ના તોડાય આ તો ખવાય ના આવું તો ખવાતું છે આ તો જોતો ખરે ચોળો ચકી બોર જોડો ને લેબુ જોડો જેન જોડો નહીં તોડું ને આવું તોડતી ના એક ભાઈ આવ્યો ભાઈ જો કે ઠેલો ભરાઈને જો તમને બતાવો બૂટ ટકા ના લઈને આવ્યા શીખર કોઈ ખબર પડતી નહીં જો કે ફેશન એટલી મારશી ને પગાર અપાવો 5000 રૂપિયા પગાર ના કહેતો કે પગાર ઉપર જવું આવું બોલે ને હવે તારા જેટલું તો સોલણા હોય કોઈ હદ નહીં આખી દુનિયામાં ફેંકું નંબર 1 હતું ફેંકવાની તો બસ બધો ખબર 7,500 રૂપિયા પગારમાં જોઈ હું ધંધો લઈને બેઠો હવે બોલે ને હવે અંદર બેસવાનો પગાર મળે એ અલગ વાત છે પણ ભાગ છે એ અલગ વાત છે સોલે તારો ધંધો જો 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યો આગુરેનો હતી ધંધો લઈને બેહો એટલે જેવી વાત નહીં 7,500 પગારમાં તમે એટલે ગાડી મેલ્યો તો ભાઈ વન ગાડી મેલ્યા હતા દુકાનમાં ફોન ગાડી મેલો ઓર્ડર ચાલુ તો બકા અમે હાચું બોલ એ ધંધો નહીં કરતા ખા માની છોકન ખોટી ના ખાતો અલે ઓર્ડર ચાલુ ઓર્ડર કરી જો તમે ખબર પડી છે કે માની છોકન ના ખાતી એટલે આ ભાઈ સોલાણા એટલે તમારે સમજી દેવાનો ફેંકું નંબર 1 પણ લે ઓછું ફેંક હું ડરતો નહીં બકા તારી ઇજ્જત રાખું તે પણ હું તો રિયાલિટી કહું તારી ઇજ્જત તારા બ્લોગમાં હું રાખું લે જોમફળ ખાય બાબતે હું તો સાચું કહું આપણે તો સાચું કહેવા જો ના એવું લે દીધું લઈ આય મંજી સર મારીને પકડીને ખાવાનું ને જો ચલો ભાઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આજનો બ્લોગ તો આપણે ચેક કરી દઈએ છીએ એન્ડ પંપી આ પંપીને નેન્સીડા બેને થોડું નાખ્યો તુજી ચલો ભાઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય મળીએ ને 213મા દિવસે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય